ગુડ મોર્નિંગ. ચાલો આપણે સાતત્ય અને વિકલનીયતામાં પાંચમા ચેપ્ટરમાં આપણે આજે આગળ વધીએ. પાંચમા ચેપ્ટરમાં હવે JEE પૂછાયેલા પ્રશ્નો 2013થી શરૂ કરીએ. 2013માં સૌ પહેલો પ્રશ્ન બહુ સરળ પ્રશ્ન હતો. બંને પ્રશ્ન તો સરળ છે. y બરાબર sec of tan inverse x હોય તો x બરાબર 1 આગળ એનું વિકલિત શું? તો સૌ પ્રથમ તમે એનું વિકલિત મેળવી લો. ઘણા પ્રશ્નો ખૂબ સહેલા પૂછાયેલા છે વિકલનમાં, તો અમુક પ્રશ્નો છે એ પ્રમાણમાં થોડા અઘરા છે. સૌ પ્રથમ તો આ બે વિધેયનું સંયોજિત વિધેય છે એટલે એનું વિકલન સેકનું વિકલન સેક ઇન્ટુ ટેન થાય. બરાબર છે? સેક ઇન્ટુ ટેન અને ત્યાર પછી ટેન ઇન્વર્સનું વિકલન 1/1 + x². બસ આટલું જ. હવે એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ તો અહીંયા થશે સેક, પછી 1 મૂકીએ તો ટેન ઇન્વર્સ 1 એટલે π/4 થાય. અહીંયા 10 પછી ટેન ઇન્વર્સ 1 એટલે π/4 થયા. અને અહીંયા એક્સની જગ્યાએ 1 મૂકશો તો 1 + 1 થયા. સાવ સહેલો પ્રશ્ન. સેક π/4 એટલે √2, 10 π/4 અને 1/2 વૈધા છે 1/√2. સાવ સહેલો પ્રશ્ન પહેલો. ત્યાર પછી બીજો પ્રશ્ન પણ સહેલો છે. પહેલા ચેપ્ટરનો પણ ઉપયોગ ભેગો પૂછ્યો છે કે fx બરાબર એક વિધેય આપ્યું છે તો એનું તમારે f ઇન્વર્સ x મેળવવાનું છે, એટલે કે એફનું પ્રતિવિધેય મેળવવાનું. પ્રતિવિધેય મેળવી અને એનું વિકલિત મેળવવાનું છે. સાવ સિમ્પલ પ્રશ્ન. સૌપ્રથમ વિધેય f છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. જે સાદુરૂપ અંશમાંથી x કોમન લઈએ તો x - 1, છેદમાં x કોમન લઈએ તો x + 2 એટલે કે x - 1/x + 2 થયું. જ્યારે તમારે પ્રતિવિધેય મેળવવું હોય ત્યારે શું કરો છો કે સૌ પ્રથમ એને y કહી અને xને કરતા બનાવો છો. તો અને xને કરતા બનાવી દો તો x - 1 બરાબર આ પદ સામે y સાથે ગુણાતા xy + 2y થી. xને કરતા બનાવો છે, આ પદને આ બાજુ -1ને જમણી બાજુ લઈ લઈએ. x કોમન તો 1 - y = 1 + 2y એવું થયું. તો x બરાબર શું થયું? 1 + 2y/1 - y. એ yનું વિધેય છે એટલે આપણે f(y) પણ એને કહીએ છીએ. હવે f(x) બરાબર y તો x બરાબર f ઇન્વર્સ y. બરાબર? fx બરાબર y છે તો x બરાબર શું લખ્યું છે? x એટલે f ઇન્વર્સ y લખીને. f ઇન્વર્સ y છે તો f ઇન્વર્સ x એટલે x yની જગ્યાએ x મૂકી દઈએ એટલે આપણને xના સ્વરૂપમાં વિધેય f આપેલું તો એનું પ્રતિવિધેય મેળવ્યું. હવે આનું વિકલિત મેળવવાનું છે. તો વિકલિત મેળવવા માટે ભાગાકારની રીતે છેદ મૂકી અંશનું વિકલન - અંશ મૂકી છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. ઓકે? ટૂંકમાં પહેલા ચેપ્ટરની રીતે પ્રતિવિધેય મેળવી લો, પછી એનું વિકલિત પૂછ્યું છે. પ્રમાણમાં સહેલો દાખલો છે. ત્યાર પછી ત્રીજો હજી ઘણો સહેલો પ્રશ્ન પૂછાયેલો છે. જોઈએ ચાલો ત્રીજો પ્રશ્ન. આ બધા પૂછાયેલા પ્રશ્નોમાં અમુક એક્ઝામ્પલ્સ હું અડધાથી ગણિત છે, પછી ટેક્સ્ટબુક જેવી રીત કે તમને આવડી જાય એવી રીતે થઈ જાય ત્યાર પછી હું અડધા છોડી દઈશ. x બરાબર √a sin ઇન્વર્સ t, y બરાબર √a cos ઇન્વર્સ t. આ એક પ્રચલ વિધેય આપ્યું છે. પૂછેલું છે 1 + dy/dx² બરાબર શું થાય? y1 કે y' જે આપણે સંકેત વાપરીએ y' એટલે dy/dx. તો આમાંથી dy/dx મેળવવું છે. સૌ પ્રથમ x × y બરાબર શું થાય? ટેક્સ્ટબુક જેવો જ દાખલો છે. √a sin ઇન્વર્સ * a cos ઇન્વર્સ એટલે a sin ઇન્વર્સ + cos ઇન્વર્સ એટલે થયું a/π/2. અચળ વિધેય છે. હવે વિકલન કરો. પેલું મૂકી બીજાનું y' + y મૂકી પહેલાંનું 1 ને સામે અચળ છે એનું વિકલન 0 તો y' બરાબર -y/x થયું. તો તેથી હવે આપણને પૂછ્યું છે તે તરફ આગળ વધીએ. LHS લખ્યું છે 1 +
આનો સ્ક્વેર કરીને મૂકીએ એટલે વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. લસા લેશો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આપણને વિકલ્પ હવે પસંદ કરી લેશો તો પસંદ કરશો તો ડી વિકલ્પ આ રીતનો છે. તેમાં કિંમત તે વિકલ્પ ચોથો હજી સાવ સહેલો. અસતત હોય તેવા તમામ બિંદુઓનો ગણ પૂછેલો છે. વિધેય આવી રીતે એફએક્સ બરાબર આપેલું છે -1 માનાંકમાં એક્સ -2 -1. જી ઓફ એક્સ બરાબર બીજું વિધેય આપ્યું છે 1 માનાંકમાં એક્સ. તો એફ ઓફ જી ક્યાં અસતત થાય તે બિંદુઓનો ગણ અસતત થાય તેવા બિંદુઓ કે તેવી કિંમતો આપણે મેળવીએ છીએ. તો એફ ઓફ જી પહેલાં મેળવી લઈએ. એફ ઓફ જી એક્સ એટલે એફ ઓફ જી એક્સ પહેલાં જીની કિંમત મૂકી દઈએ 1 માનાંકમાં. આ કિંમત એફમાં મૂકો એક્સની જગ્યાએ એટલે 1 માનાંકમાં એક્સ -2 બરાબર. એક્સની જગ્યાએ 1 એક્સ મૂકા -2 -1 એટલે સાદુરૂપ આપશો તો કંઈક આવું થયું છે માનાંકમાં એક્સ -1 -1. કઈ કિંમતો આગળ અસતત છે તેવી કિંમતો આપણે નક્કી કરવી છે. ચોથામાં તમે જોશો તો સાદુરૂપ હવે કઈ કિંમતો આગળ હજી એમાં રકમમાં જોશો તો તે તમામ બિંદુઓનો ગણ. તો કઈ કિંમત આગળ અસતત થાય છે તો આનો માનાંક જોડીએ તો +2 વિકલ્પ છે. પ્લસ અને -2 વિકલ્પ પૈકી ધારો કે આ પ્લસ હોય માઇનસ હોય ત્યારે આવી કિંમતો થાય છે -2 અથવા તો માનાંકમાં એક્સ આવું વિધેય થાય છે. હવે માનાંકમાં એક્સ વિધેય છે એ સતત વિધેય છે. એક્સની તમામ કિંમતો આગળ માનાંકમાં સતત છે તો માનાંકમાં એક્સ -2 પણ સતત વિધેય જ થાય. એટલે આવી અસતત થાય એવી કિંમતો એક પણ નથી. એટલે કે એનો ગણ છે એ આપણે ખાલી ગણ કહી શકીએ. બરાબર. ત્યાર પછી 5મો MCQ. પાંચમા MCQમાં પણ સાવ સહેલો જ MCQ જો કે છે. રકમ જુઓ તો એફ ઓફ એક્સ બરાબર સાઇન ઓફ સાઇન એક્સ છે અને સાબિત કરવાનો પરથી દાખલો છે f'(x) પ્લસ 10x ઇન્ટુ f'(x) પ્લસ જી ઓફ એક્સ બરાબર 0 થતું હોય તો જી ઓફ એક્સની જગ્યાએ કયું વિધેય આવતું હશે? અહીંયા કઈ કિંમત આવતી હશે? આપણે જે આવા દાખલાઓ હતા જેમ કે y' પ્લસ 10x ઇન્ટુ y' અથવા dy/dx લખતા તે જ પ્લસ જે કંઈ આવે છે તો આ ખાલી જગ્યામાં ક્યુ વિધેય આવે છે. આપણે વાયને બદલે એફએક્સ આપ્યું છે એટલે આ સ્વરૂપે રકમ છે. એફએક્સને બદલે વાય મૂકવું હોય તો આવા એક્ઝામ્પલ આપણે ગણી ગયા છીએ. આ dy/dx છે, આ d2y/dx2 છે. બરાબર. તો એ જ પ્રકારનો દાખલો છે. પેલું તો f' બરાબર શું થાય તો સાઇનનું કોસ અંદરનું એમનમ ઇન્ટુ અંદરનું કોસ એક્સ આવડે જ છે. ફરીથી વિકલન f'(x) ગુણાકાર છે, ગુણાકારની રીતે વિકલન કરો, પછી આ વિધેયમાં કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે જી ઓફ એક્સની કિંમત મળી જશે. ચાલો પેલું કોસ ઓફ સાઇન એક્સ મૂકી કોસનું વિકલન -sin x માઇનસ આગળ પ્લસ પાછું બીજું મૂક્યું છે કોસ એક્સ પહેલાંનું વિકલન માઇનસ સાઇન થઈ માઇનસ આગળ લઈ લીધા sin x ઇન્ટુ પાછા અંદરના સાઇનનું કોસ એટલે કોસ સ્ક્વેર કરી નાખ્યું છે. તમે જોઈ શકશો કે આ તો વાય આવી ગયું છે. અહીંયા આ કિંમત આપણે ફરીથી આપેલ રકમ 1 પહેલું વિકલન કર્યું એ 2 1 અને 2ની કિંમત આમાં મૂકવી છે. તો અહીંયા છે સમીકરણ 1ની આપણે fx મૂકી દઈએ. અહીંયા છે f'(x) અપોન cos x મૂકશું. f'(x) બરાબર અહીંયા શું મૂકીએ f'(x)
अपॉन कोस एक्स साइन एक्स माइनस आ वाय मूकीए એટલે y ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ બરાબર આટલું થયું. આ થઈ જશે 10x અને આ સ્વરૂપે ગોઠવવા માંડીએ તો f ડબલ ડેશ એક્સ આ માઇનસ 10x ઇન્ટુ એ આ તરફ આવ્યા છે ડાબી તરફ એટલે પ્લસ 10x ઇન્ટુ એફ ડેશ એક્સ માઇનસ વાળું પદ આ બાજુ એટલે વાય કોસ સ્ક્વેર એક્સ બરાબર 0. હવે આની આપેલ પદ સાથે સરખાવું તો આ પદ સમાન છે, આ પદ પણ સમાન છે. તો gx બરાબર શું મળ્યું છે? વાય ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. વાય એટલે એફ ઓફ એક્સ છે, બરાબર છે. એટલે અહીંયા આપણે તમારે એફ ઓફ એક્સ મૂકવાનું થશે. સમીકરણ 1ની કિંમત અહીંયા વાયની પણ એફ ઓફ એક્સ અત્યારે એફ ઓફ એક્સ છે, જો કે અલ્ટિમેટલી બધું સરખું જ છે. તો જી ઓફ એક્સ બરાબર આ પદ થયું છે. આવો વિકલ્પ ન હોય તો એફએક્સની કિંમત અહીંયા મૂકી દો, ખુદ કિંમત જ સાઇન ઓફ સાઇન એક્સ, તો એ પણ થયું. ત્યાર પછી સરસ મજાનો હવે પ્રશ્ન છઠ્ઠો. એફ એ એક્સનું સંયોજિત વિધેય છે. એફ એ એક્સનું સંયોજિત વિધેય છે. એફ વિધેય એવું છે, એક્સનું સંયોજિત વિધેય છે. એમાં એફ ઓફ યુ આપ્યા છે. એફ યુનું વિધેય છે 1/u² પ્લસ યુ માઇનસ 2 અને યુ ઓફ એક્સ બરાબર આપ્યું છે 1/x માઇનસ 1. તો એફ અસતત હોય તેવી એક્સની કિંમતો કઈ કઈ છે, કેટલી કિંમતો મળે? તો એફ અસતત થતું. અસતત ક્યારે થાય? એક તો જ્યારે વિધેય અવ્યાખ્યાયિત હોય એવી કિંમતો આગળ એ અસતત કહીએ છીએ આપણે, બરાબર છે. હવે એફ એ એક્સનું સંયોજિત વિધેય, અત્યારે એફ યુનું વિધેય છે, યુ છે એક્સનું, એટલે બેનું સંયોજિત વિધેય કરશું એ એક્સનું સંયોજિત એફ ઈ એક્સનું વિધેય કહેવાય. એટલે કે યુ છે ત્યાં આપણે 1/x માઇનસ 1 અહીંયા મૂકવાનું થશે. સૌ પ્રથમ તો યુ એ એક્સ બરાબર 1 આગળ અવ્યાખ્યાયિત છે. હવે યુ એ એક્સ બરાબર 1 આગળ અવ્યાખ્યાયિત છે, તો યુ પાછા આમાં મૂકશું તો એ પણ વિધેય છે એફ એ એક્સ બરાબર 1 આગળ અવ્યાખ્યાયિત થાય એટલે અસતત થશે, બરાબર. આ એક કિંમત મળી. યુ પોતે એક્સ બરાબર 1 આગળ અવ્યાખ્યાયિત છે, તો એ કિંમત આગળ આનું સંયોજિત વિધેય પણ અવ્યાખ્યાયિત થઈ જશે. ત્યાર પછી હવે એફ માટે છેદ શૂન્ય થાય એવી કિંમતો કઈ છે? તો છેદના અવયવ પાડશો તો યુ પ્લસ 2 યુ માઇનસ 1 બે અવયવ પડ્યા. તો એફ એ યુ બરાબર -2 અને યુ બરાબર 1 આગળ અવ્યાખ્યાયિત છે. યુ બરાબર આ કિંમત આગળ અવ્યાખ્યાયિત, આપણે તો એક્સની કિંમતો જોઈએ છીએ. તો યુની કિંમત અહીંયા મૂકશું એટલે યુ બરાબર -2 મૂકીએ તો -2 બરાબર 1/x માઇનસ 1 અને યુ બરાબર 1 મૂકી દઈએ તો 1 બરાબર 1/x માઇનસ 1. આમાંથી આપણને હજી એક્સની કિંમતો મળશે. સિમ્પલ છે, એક્સની કિંમતો અહીંયા છેદ મૂકી ગુણી નાખી એટલે એક્સની કિંમતો મળી જશે. આપણે એક્સની કિંમતો જોઈએ છીએ. એક કિંમત અગાઉ મળી ગઈ છે, આ મેળવી છે તે યુની કિંમત છે. આપણે એક્સની મેળવી તો યુની કિંમત મૂકીને એક્સની મેળવીએ. છેદ અહીં ગુણાકારમાં આવશે તો આવું થયું. અહીંયા તમે જોશો તો એક્સ બરાબર શું થશે? તો કે 1/2. અહીંયા એક્સ બરાબર 2 કિંમત થશે. તો બે કિંમતો હજી અહીંયા મળેલી છે. તો ટોટલ 3 કિંમતો આગળ આ વિધેય અવ્યાખ્યાયિત થાય છે. એફી એક્સનું સંયોજિત વિધેય બનાવો તો 3 કિંમતો આગળ. યુની કિંમતો પૂછી હોય, યુનું વિધેય હોય તો આટલું જ જોવાનું છે, પણ એક્સનું વિધેય છે એટલે બેયનું સંયોજન કરી અને જે પરિણામ મળે છે એની વાત કરવાની હતી આપણે. ત્યાર પછી હવે 7મો સાવ સહેલો છે, અગાઉ આવી ગયા એ પ્રકારનો છે. થોડી ચર્ચા કરી લઈએ એની 7માની.
સાતમો MCQ f(x) બરાબર પૂર્ણાંક x પ્લસ માનાંકમાં 1 માઇનસ x બંને ભેગા આપેલા છે. પૂર્ણાંક ભાગ વિધેય અને માનાંક વિધેય, એમાં xની કિંમત 1 થી 3 માટે છે. તો બે વિધાન આપેલા છે. વિધાન એક આવું આપેલું છે, f એ x બરાબર 0, 1, 2, 3 આગળ અસતત છે. તો એ એક જોઈ લેશું. પછી વિધાન બીજું આપેલું છે, f(x) બરાબર જે વ્યાખ્યાયિત કર્યું છે તે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે કે કેમ, તો એ વિધાન સત્ય છે એમ કહેવાય. તો સૌ પ્રથમ સાતમા MCQમાં આટલું જોઈશું કે f એ x બરાબર 0, 1, 2, 3 આગળ અસતત છે કે કેમ. તો સિમ્પલ છે. એક્સની કિંમત -1 થી 3 વચ્ચે, તો વિધેયનો આલેખ દોરીએ -1 થી 3 આગળ. તો એટલામાં જે ક્યાં ક્યાં પેન ઉપાડવી પડે છે તે કિંમતો આગળ અસતત. સિમ્પલ છે. -1 થી 1, 2, 3 આટલામાં વિધેયનો આલેખ કંઈક આવી રીતનો થાય છે. -1 થી અહીંયા સુધી, 0 થી 1 સુધી, 1 થી 2 સુધી, 2 થી 3 સુધી અને 3 આગળ ટપકું ઇક્વલ ટુ 3 પણ છે, એટલે 3 આગળ 3 મળે. ક્યાં ક્યાં પેન ઉપાડવી પડે તો 0, 1, 2 અને 3 આગળ, એટલે પહેલું વિધાન સત્ય છે. ત્યાર પછી બીજું વિધાન. તો આપણે આની કિંમતો મૂકવા માંડીએ. તો સૌપ્રથમ f(x) આપણે આપણી રીતે વ્યાખ્યાયિત કરીએ. અહીંયા જે કીધું છે એ પ્રમાણે આવી જાય છે કે નહીં. સૌપ્રથમ -1 થી 0 સુધી, પછી 0 થી 1 સુધી, 1 થી 2 સુધી, 2 થી 3 સુધી અને x બરાબર 3. હવે આ એક કિંમત જોશો તો જ ખબર પડી જાય કે આપેલ વિધેય એ રીતે વ્યાખ્યાયિત નથી, એટલે બીજું વિધાન અસત્ય છે. આ કિંમત માટે અહીંયા વિધેય અલગ વ્યાખ્યાયિત નથી, જ્યારે અહીંયા અલગ મૂલ્ય મળે છે. એક જ માત્ર કિંમત ઉપરથી જાણી શકાય. જો કે તમે બધી કિંમતો આગળ વિધેય વ્યાખ્યાયિત કરી શકો છો, જેમ કે અહીંયા શીખવાડી દઈએ છીએ. -1 થી 0 સુધી આનો પૂર્ણાંક ભાગ -1 મળે છે. -1 થી 0 સુધી આ કિંમત છે એ ધન રહેશે, એટલે 1 - x, મતલબ કે આ x મળે છે, -x મળે. બરોબર છે. ત્યાર પછી 1 થી 2 માટે એ જ રીતે 1 થી 2 સુધી પેલો પૂર્ણાંક ભાગ 1 થાય. 1 થી 2 સુધી 0 થી 1 સુધીની વાત કરી, 0 થી 1 માટે 0 થશે, અને 0 થી 1 માટે આ કિંમત પણ ધન રહેશે, એટલે એ પણ 1 - x, એટલે કે 1 - x, પહેલું -x, બીજું 1 - x, એમ મેળવતા જાઓ. પણ અત્યારે તો દેખીતું જ છે કે આવી કિંમત માટે વિધેય વ્યાખ્યાયિત નથી, એટલે કે આ બંને સમાન તો થવાના જ નથી. ત્યાર પછી 8મો પ્રશ્ન કંઈક નવો છે, જે ક્યારેક ક્યારેક કોઈ MCQ અઘરા હોય છે એ પ્રકારનો એક MCQ. કિંમતો આપેલી છે. f(1) બરાબર -2 થાય છે. વિધેય એવું છે, વિધેય તમારે મેળવવાનું છે. વિધેય એવું છે કે એનું 1 આગળ મૂલ્ય -1 છે અને એનું વિકલિત છે એ ≥ 4.2 થાય છે, જ્યાં xની કિંમત 1 થી 6 સુધી લેવાની છે. તો f(6)ની શક્ય કિંમતો મેળવવાની છે. f(6)ની કિંમત તો મળી જાય. સૌપ્રથમ તો f(x) મળવું જોઈએ. f(x) વિધેય મળી જાય તો f(6) કે અન્ય કોઈ પણ કિંમતો મેળવવી હોય મળી શકે છે. f(6)ની કિંમતો જે આવે છે કયા અંતરાલમાં આવે છે, એટલે કે f(6) બિલોંગ્સ ટુ કયા અંતરાલમાં છે, કેવી કેવી શક્ય કિંમતો આવી શકે. તો સૌપ્રથમ આ પ્રકારનો જે ગુણધર્મ ધરાવતું એવું એક વિધેય આપણે વિચારવું પડે, ધારવું પડે, અથવા તો કોઈ પણ રીતે મેળવવું પડે. જેમ કે અત્યારે f(x) બરાબર કંઈ એવું વિધેય ધારીએ કે x - k -2 લઈએ છીએ. જો પેલી શરત પ્રમાણે x બરાબર 1 મૂકીએ તો કે ઉડી જાય, f(x) બરાબર -2 થાય છે. પછી f' મેળવીએ તો શું થાય, તો kx નું k થાય ને આ બંને અચળ છે એનું 0,
તો આપણે અહીંયા કેની કિંમત કેવી રાખવી જોઈએ તો કે બરાબર કે ગ્રેટર ધેન 4.2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રાખીએ તો એફ ડેશ એક્સનું બરાબર કે આવ્યો છે કે છે એ 4.2થી મોટા છે તો બે શરતનું પાલન થઈ ગયું છે એટલે એફ એક્સ બરાબર આપણે આ રીતે કહી શકીએ છીએ. તો હવે આપણે એફ ઓફ એક્સ મેળવવા છે. બે રીતે મેળવી શકીએ છીએ. એક વિકલનની ઉલટી પ્રક્રિયા સંકલન કરીએ તો આપણને વિધેય મળી જાય, બરાબર છે. અથવા તો બે સમીકરણો જે એફ ઓફ 1 એક્સ બરાબર 1 મૂકીએ તો કેની કિંમત આમાંથી મળી જશે અને કે અહીંયા મૂકીએ તો પણ વિધેય એફ ડેશ એક્સ મળી જાય છે. એની ઉપરથી એફ એક્સ કહીશું અને પછી એફ ઓફ 6 કહી શકીએ. ત્યાર પછી 9મો MCQ. હા, તમારે સંકલનની રીતે 8મો MCQ ગણવું હોય તો હજી થોડીક વેઇટ કરવી પડે. બાકી એક્સની જગ્યાએ 1 મૂકો તો કે મળે, કે અહીં મૂકશો તો એફ ડેશ 1 મળી જાય છે, બરાબર છે. ત્યાર પછી 9મો MCQ, સાવ સહેલો MCQ. GAFનું પ્રતિવિધેય છે. GAFનું પ્રતિવિધેય છે. પછી એક એફ ઓફ એક્સ એફ ડેશ એક્સ આપ્યું છે 1/1 + x². આ પ્રકારનું એક્ઝામ્પલ અગાઉ ગણ્યો છે. જી ડેશ એક્સ મેળવવા છે, જીનું વિકલિત મેળવવું છે. તો જી એફનું પ્રતિવિધેય છે એટલે કે એકબીજાના પ્રતિવિધેય છે એફ અને જી, તો એનું સંયોજિત વિધેય તદે વિધેય થાય. એફ ઓફ જી એક્સ બરાબર એક્સ થાય અને જી ઓફ એફ એક્સ બરાબર પણ એક્સ થાય. આપણે જી ડેશ જો કે મેળવવું છે પહેલાં ઉપરથી જ મળી જશે. અહીંથી મેળવવું તો અત્યારે જરૂરી લાગતું નથી. પહેલાં એફનું એફ ડેશ, અંદરનું વિધેય એમ નામ, ઇન્ટુ બીજું વિધેય જીનું વિકલન જી ડેશ એક્સનું 1. હવે એફ ડેશ જી એક્સ શું થાય તો એફ ડેશ જી એક્સ બરાબર 1/1 + એક્સને બદલે જી એક્સ મૂકી દે એટલે એફ ડેશ જી એક્સની કિંમત 1 + જી ઓફ એક્સનો સ્ક્વેર ઇન્ટુ જી ડેશ એક્સ બરાબર 1. તો જી ડેશ એક્સ બરાબર શું મળશે? આ સામે લઈ જાઓ એટલે 1 + જી ઓફ એક્સનો સ્ક્વેર. એ પ્રકારનું જી ડેશ એક્સ મળી ગયો. સાવ સહેલો પ્રશ્ન હતો, અગાઉ આવી ગયો છે પ્રશ્ન. હા, સ્ક્વેરને બદલે જો અહીંયા 5 ઘાત હોય, જુદી જુદી ઘાત માટે વિચાર લે. 5 ઘાત હોય તો અહીંયા 5 ઘાત, તો અહીંયા 5 ઘાત આવે. અત્યારે 5 ઘાત માટે પ્રશ્ન છે. 9મો 10મો થોડો એ પણ નવો પ્રશ્ન. 8મો અને 10મો પ્રશ્ન પ્રમાણમાં થોડાક અઘરા કહી શકાય. પાછો 11માંથી સહેલા પ્રશ્નો છે. એફ અને જી એ 0થી 1માં વિકલનીય છે. એફ અને જી એ 0થી 1માં વિકલનીય છે. ધ્યાન રાખવાનું, જ્યારે આવા પ્રશ્નોમાં વિકલની કીધું છે એટલે સતત તો છે જ, બરાબર. વિકલની કીધું એટલે સતત એ આપેલું છે. પછી હજી આપ્યું છે એફ ઓફ 0 બરાબર 2 અને બરાબર જ જી ઓફ 1 છે. પછી જી ઓફ 0 બરાબર 0 છે અને એફ ઓફ 1 બરાબર 6 છે. તો કોઈક સી બિલોંગ્સ ટુ એક અંતરાલ નવો આવી રીતનો આપ્યો છે. આ અંતરાલ એટલે કે એને આમ પણ કહી શકો અને જેમ આમ લખેલું હોય તો સંવૃત અંતરાલ વાંચી છીએ. ઉલટા કૌંસ હોય છે એટલે કે આની જેમ હોય જ્યારે સંકેત, તો એને વિવૃત અંતરાલ એટલે કે આપણા સંકેત મુજબ જનરલી આપણે આમ લખીએ છીએ. કોઈ અમુક બુકો જે ઇંગ્લિશમાંથી ગુજરાતી કે ઇંગ્લિશ બુકો છે એમાં વિવૃત અંતરાલ આમ નથી લખતા પણ આવી રીતે ઊંધા કૌંસમાં લખે છે. એટલે આ સંકેત જ માત્ર એક નવો છે. હવે કોઈક સી બિલોંગ્સ ટુ ને આવું વિકલનને કંઈ આવતું હોય જે મૂલ્ય જે વિકલ્પો છે વિકલિત ઉપરના છે, તો સીધું જે છે કે મધ્યકમાન પ્રમેય અથવા રોલ પ્રમેય બેમાં કંઈક આવું આવે છે. કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એવો મળે તો આ ક્લુ ઉપરથી આપણે આગળ ગણી શકીએ. હવે સૌપ્રથમ તો એક વિધેય ધારીએ છીએ. વિકલ્પો ઉપરથી નક્કી કરી શકો છો અથવા તો આપેલી શરતનું પાલન થાય એવી રીતે એક વિધેય ધારીએ છીએ. કઈ શરતો આપી છે જે લખી છે એ રીતે?
તો એવું વિધેય ધારીએ છીએ કે જેથી કરીને શરતનું પાલન થાય fx માઇનસ 2gx લઈએ છીએ. શું કામ લઈએ એ હમણાં સમજાશે. લેતા સૌપ્રથમ પહેલી શરત તો રોલ પ્રમેયનું પાલન થાય કે નહીં. તો એફ અને જી વિકલની છે તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પણ વિકલની થાય અને સતત છે એટલે સતતય થાય. પહેલું અને બીજી શરતનું પાલન થાય છે. 0 થી 1માં સતત છે, 0 થી 1માં વિકલની છે. પછી ત્રીજી શરત આવે છે કે પહેલી અને છેલ્લી કિંમતો આગળ એટલે કે 0 આગળ વિધેયનું મૂલ્ય અને h1 આગળ મૂલ્ય એ બે સમાન થઈ જવા જોઈએ. વિધેયનું મૂલ્ય 0 આગળ અને 1 આગળ. તો 0 આગળ મેળવવું હોય તો f0 અને f0 એટલે આપણે 2 મૂકીએ છીએ -2 ઇન્ટુ g0 એટલે 0 છે એટલે કે આ 2 મળ્યા. અને h1 xની જગ્યાએ 1 મૂકીએ તો f1 એટલે 6 છે -2 ઇન્ટુ g1 એટલે 2 છે. તમે જોઈ શકશો કે આ કિંમત 2 છે મતલબ કે h0 બરાબર h1. એટલે h વિધેય કેવું છે તો સતત છે, વિકલની છે અને આ બે શરતોનું પાલન ત્રીજી શરતનું પાલન થાય છે. તેથી h વિધેય માટે રોલ પ્રમેય લાગુ પડી શકાય. તેથી કોઈક c બિલોંગ્સ ટુ 0 થી 1 મળે કે જેથી h' c બરાબર 0 થાય. h' c શું થાય તો f' h' એટલે આનું વિકલન કરીને xની જગ્યાએ c તો f' c -2g' c બરાબર 0 આ વિકલ્પ મળે. બરાબર છે. એક રોલ પ્રમેય કે મધ્યકમાન લાગુ પાડી શકાય એટલું અહીંથી મળે છે. બાકી એક આ વિધેય ધારવું જે આપેલી શરત પ્રમાણે મળી જાય એ એક સ્ટેપ અઘરું છે. એ વિચારવું, એ ધારણા કરવી કે મેળવવું એટલું એ તમારી પાસે કસરત માગી લેવું. પછીથી તો કાંઈ અઘરું નથી. બે સતત છે એટલે આખું વિધેય h સતત થયું, વિકલની છે એટલે આખું વિધેય વિકલની થયું. પછી બે શરતોનું પાલન થાય છે. તેથી c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી 1 એવો મળે કે h' c બરાબર 0 અને આગળ લખ્યું છે તે પ્રમાણે ગણી શકાય. 11મો ખૂબ જ સરસ પ્રશ્ન, જોકે આવો હજી એક વખત પૂછાયેલો છે. 11માં જેવો જ પાછળ આવશે. fx બરાબર એક વિધેય આપ્યું છે, સહેજ સમજી લેજો. 2x³ પ્લસ ax² પ્લસ bx ને અંતરાલ -1 થી 1માં રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે. રોલનું પ્રમેય લાગુ પાડી શકાય છે એમ કીધું છે એટલે કે આ વિધેય સતત છે, વિકલની છે અને f(-1) f(1) થાય છે અને f' c બરાબર 0 થાય છે એવો c આમાં મળે છે. બરાબર છે. તો એની ઉપરથી આપણને a અને b મેળવવાના છે. a અને b મળી જશે તો પછી જે કંઈ પૂછેલું હશે વધારાનું આગળ તો તે પણ મળી જાય. વિધેય મેળવવું હોય તો વિધેય a અને b મૂકો તો મળી જાય. વિધેયનું વિકલિત પૂછ્યું હોય તો એ જે a અને b મળ્યા પછી એ મૂક્યા પછી એનું વિકલિત મળી જાય. અન્ય કોઈ કિંમત આગળ વિકલિત મેળવવું હોય તો એ વિકલિત મેળવ્યા પછી એમાં એ કિંમત મૂકો તો તે કિંમત આગળ વિકલિત પણ મળી જાય. ઘણું બધું આમાં પૂછી શકાય. સૌપ્રથમ રોલનું પ્રમેયનું પાલન થાય છે એટલે સતત છે ને વિકલની છે. જો કે બહુપદી વિધેય છે તો સતત ને વિકલની તો હોય જ બરાબર દરેક અંતરાલમાં. પછી એક f(-1) બરાબર f(1) થાય. આ શરત ઉપરથી આપણને a અને b નો સંબંધ મળે. સતત છે, વિકલની છે, એની ઉપરથી આપણને કોઈ પરિણામ નહીં મળે. એટલા માટે આપણે કોઈ એનો ઉપયોગ નથી કરતા પણ આ શરત ઉપરથી મળશે. f(-1) એટલે xની જગ્યાએ -1 મૂકો તો -2 પ્લસ a માઇનસ b. f(1) એટલે 2 પ્લસ a પ્લસ b થયા. જોઈ શકશો કે a દૂર થયા. 2b બરાબર -2 એટલે b બરાબર -1 મેળવ્યું. હવે હજી એક છે f' c બરાબર 0 થાય. રોલ પ્રમેયની શરતોનું પાલન થાય છે એટલે આનું પણ પાલન થાય છે ને c કોઈક એવો મળે છે જ્યાં c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ આવે.
બરાબર. એક સતત હોય ત્યાં જ સૌવૃત અંતરાલ લખીએ છીએ, બાકી બધી રોલ પ્રમેય મધ્યકમાન પ્રમેયમાં વિવૃત અંતરાલ આવે છે, જ્યાં સી બિલોંગ્સ ટુ -1 થી 1 છે. એફ ડેશ સી, તો ચાલો આનું વિકલન કરી. એફ ડેશ એક્સ શું થાય ને એમાં એક્સની જગ્યાએ સી મૂકતા જઈએ. 3 આગળ આવ્યા એટલે 6x², 2 આગળ આવ્યા એટલે 2ax પ્લસ બી બરાબર 0. હવે એક્સને બદલે સી મૂકી દઈએ અને ઉપરથી એની કિંમત -1 મૂકી દઈએ, એની કિંમત બીની કિંમત -1 મૂકી દઈએ, એટલે બીની જગ્યાએ -1 મૂકી દઈએ એટલે 6c² પ્લસ 2ac -1 બરાબર 0. હવે સીની કિંમત એક આપેલી છે. સીની કિંમત શું છે? 1/2. તમે જોઈ શકો છો કે 1/2 કિંમત છે, આની અંદર આવી જ જાય છે, એટલે એ કિંમત અહીંયા મૂકી દેશું એટલે એની કિંમત મળી ગઈ. એ અને બી મળી ગઈ એટલે પછી ત્યાર પછી તમને જે અત્યારે MCQમાં 2a પ્લસ બીની કિંમત પૂછેલી છે. 2a પ્લસ બી શું થાય? તો એ મળ્યા છે અને બી મળ્યા છે. એ બે કિંમત આમાં મૂકી દો તો 2a પ્લસ બીની કિંમત મળે. પૂછ્યું કે એફએક્સ વિધેય મેળવો, તો એ અને બીની કિંમત અહીંયા મૂકી દેશો એટલે વિધેય મળી જાય. એમ પૂછ્યું એનું વિકલિત મેળવો, તો એ વિધેય મળ્યા પછી એનું વિકલિત કરવાનું. વિકલિતનું મૂલ્ય કોઈ કિંમત આગળ કીધું હોય, x બરાબર 1/2 કે કોઈ કિંમત આગળ કે 1/3 કે, તો તે કિંમત આગળ પછી મૂલ્ય પણ મેળવી શકાય. સરસ દાખલો ને આવો હજી એક એક્ઝામ્પલ આવશે. બરાબર છે? તો સરસ એક વખત પ્રેક્ટિસ કરી લ્યો આટલી. ત્યાર પછી હજી એક 12મો MCQ હજી ગણ નાખીએ છીએ આપણે. સાવ સહેલો પ્રશ્ન છે, 12મો MCQ. રકમ સેજ વાંચી લેશો. PIX આપ્યું છે, i બરાબર 1 2 3 માટે. એ એક્સની 2 ઘાતવાળી પદાવલી છે. એક્સની 2 ઘાતવાળી. પછી એનું વિકલન કરીએ તો એ સિમ્પલ છે, એક્સની 1 ઘાતવાળી પદાવલી થાય. પછી એનું ફરીથી વિકલન કરો. એ જે પદાવલી 2 ઘાતવાળી હોય એનું વિકલન કરો તો 1 ઘાતવાળી, અને અહીંયા અચળ પદાવલી થાય. આટલું તમે જાણો જ છો. આટલું આપ્યું છે એ 2 ઘાતવાળી, એટલે એનું વિકલન કરો તો 1 ઘાતવાળી ને પછી આ. હવે એ એક્સ આપેલું છે, એક શ્રેણિક છે. શ્રેણિકમાં અહીંયા P1x, P2x, P3x. તો પહેલો સ્તંભ આવો છે, બીજા સ્તંભમાં એનું વિકલન છે P1 ડેશ, P2 ડેશ અને P3 ડેશ. પછીનામાં બીજું વિકલિત ત્રીજા સ્તંભમાં આપ્યું છે. આવો એક શ્રેણિક છે. આ શ્રેણિકનો નિસ્વાયક મેળવવાનો છે. માનાંક નથી હો, નિસ્વાયક છે. તો એ નિસ્વાયક કેટલી ઘાતવાળી પદાવલી થાય? તો ફરીથી અહીંયા એક્સની 2 ઘાતવાળી પદાવલી છે, એટલે અહીંયા કંઈ x² વાળી પદાવલી છે, અહીંયા કંઈક x² વાળી નહીં, કંઈક x² વાળી પદાવલી. બીજા સ્તંભમાં એક્સની પદાવલી છે, એક્સ વાળું કંઈ, અને અહીંયા કંઈક અચળ છે, ધારો કે ABC કે એવું કંઈ મૂલ્ય ધારી લઈએ છીએ. આનું વિસ્તરણ કરીએ તો શું થાય? તો x² સાથે શું આવશે? x વાળી પદાવલી. બરાબર. બીજામાં x સાથે, તો કે x સાથે x² વાળી, મતલબ કે આ એક્સની 3 ઘાતવાળી પદાવલી થાય. 3 ઘાતવાળી. એટલે જો આવી રીતે આપ્યું હોય તો શ્રેણિકનો નિસ્વાયક છે એ એક્સની 3 ઘાતવાળી પદાવલી થાય. એક્સની 3 ઘાતવાળી પદાવલી છે. તો હવે વધારામાં પૂછ્યું હોય શ્રેણિકનો નિસ્વાયક અને એનો પરિવર્ત શ્રેણિક. ટી એટલે પરિવર્ત શ્રેણિક યાદ કર્યું. તો આ શ્રેણિક કેવો મળે? તો આ 3 ઘાતવાળી પદાવલી. પછી આને હારને સ્તંભમાં ફેરવો તો પણ એ 3 ઘાતવાળી પદાવલી થાય. તો 3 ઘાતવાળી પદાવલી ગુણ્યા 3 ઘાતવાળી પદાવલી એટલે એક્સની
6 ઘાતવાળી પદાવલી થાય. પેલી પણ 3 ઘાતવાળી, એનો પરિવર્ત શ્રેણિક નો નિશ્ચયક મેળવો એટલે કે આરને સ્તંભમાં ફેરવી નાખો તો પણ 3 ઘાતવાળી, અને એક્સની 3 ઘાતવાળી ને એક્સની 3 ઘાતવાળી બે પદાવલીનો ગુણાકાર કરો તો એક્સની 6 ઘાતવાળી પદાવલી થાય છે. સરસ, તો આટલા MCQ સોલ્વ કરી નાખો. નેક્સ્ટ લેક્ચરે આપણે આગળ જોશું.